નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર 11 બેંક સિલક મેળના ચોથા ભાગમાં આપણે પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાયનું ગણવા જઈ રહ્યા છીએ. ભાગ 3માં આપણે પ્રશ્ન નંબર 5 ગણેલો હતો. પ્રશ્ન નંબર 6 વાંચીએ આપણે. ગૌરાંગની પાસબુક પ્રમાણે તારીખ 31/3/16ના રોજ જમા બાકી રૂપિયા 10,000 હતી, જે રોકડમેળ પ્રમાણેની બેંક સિલક સાથે મળતી ન હતી. પાસબુક અને રોકડમેળ સરખાવતા નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ. તેના પરથી ગૌરાંગનો બેંક સિલક મેળ તૈયાર કરો. 31/3/16ના રોજનો બેંક સિલક મેળ બનાવવાનો છે, એટલે આપણે તારીખ ધ્યાનમાં રાખવાની છે. 31/3/16. જમા બાકી 10,000. પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક. તો આપણે પાસબુક મુજબ સિલકથી શરૂઆત કરશું. પાસબુક મુજબ બેંક સિલક. પાસબુક મુજબ બેંક સિલક એટલે જમા બાકી 10,000. જમા આપેલી જ છે, જમા લખી દો 10,000. હવે આપણે વ્યવહારો એક પછી એક લઈશું. ₹7,000નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારોને આપવાનો રહી ગયો હતો. ચેક લખ્યો હતો, લેણદારને આપવાનો હતો. લેણદારને આપી દઈએ ને એ બેંકમાં જાય તો પાસબુક શું કરે? ઉધાર કરે. લેણદારને આપવાનો રહી ગયો હતો એટલે પાસબુકમાં ઉધાર થયો નથી. ચેક લખ્યો છે અને નોંધેલો છે. લખેલ છે એટલે ચેક જાય છે, એટલે રોકડ મેળે જમા કર્યું છે. પાસબુકે ઉધાર કર્યો નથી, તો આપણે કરી દો ઉધાર 7,000. લખેલ પરંતુ લેણદારોને નહીં આપેલ ચેક. લખેલ પરંતુ લેણદારને નહીં આપેલ ચેક. બીજો વ્યવહાર છે. ₹12,000નો ચેક 29/3/16ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, જે બેંકે તારીખ 1/4/16ના રોજ જમા આપ્યો છે. જુઓ, આપણી બેંક સિલક મેળની તારીખ છે 31/3/16. બેંકે જમા આપ્યો 1/4/16, એટલે કે 31/3/16 આપણે રોકડમેળ મુજબની સિલક અને પાસબુક મુજબની સિલક સરખી થાય નહીં, કારણ કે પહેલી તારીખે બેંકે જમા આપ્યો છે, તો જમા આપવાનું બાકી છે, તો કરી દો જમા 12,000. જમા કરી દો 12,000. જમા આપ્યો છે પણ 1/4 આપ્યો છે, 31/3 આપણને જમા મળ્યો નથી, તો જમા કરવો પડશે 12,000. વિગત આવશે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. વિગત છે એના શબ્દો તમે થોડા આડાઅવડા મૂકશો તો પણ ચાલશે. તમારી વ્યવહારમાંથી તમે વિગત બનાવી શકો છો. ત્રીજો વ્યવહાર. ₹6,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે, જેની જાણ ગૌરાંગને 1/4/16ના રોજ થઈ. બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે એટલે પાસબુકે શું કર્યું હશે? ઉધાર કરી દીધું છે. રોકડ મેળને જાણ નથી, એટલે રોકડ મેળે જમા કરેલા હશે નહીં 6,000. જે નથી થયું તે કરી દો. 6,000 જમા નથી થયા, તો આપણે જમા કરી દો બેંક સિલક મેળમાં. વિગત આવશે બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ, જે રોકડ મેળમાં નહીં નોંધાયેલ. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ, જે રોકડ મેળમાં નહીં નોંધાયેલ. બેંકે ચૂકવ્યા છે એટલે પાસબુકે ઉધાર કર્યા છે.
રોકડ મેળે જમા નથી કર્યા તો આપણે જમા કરી દો. ચોથો વ્યવહાર છે, એક ગ્રાહકે ₹5,000 બેંકમાં બારોબાર ભરાવી દીધા છે, જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી. હવે પાસબુકમાં બારોબાર ગ્રાહકે જમા કરાવી દીધા એટલે પાસબુકે શું કરી દીધું? જમા કરી દીધા. રોકડ મેળને જાણ નથી એટલે રોકડ મેળે ઉધાર કર્યા નથી. તો આપણે શું કરવું પડશે? બેંક સિલક મેળમાં જે એન્ટ્રી નથી થઈ તે નોંધવી પડશે. રોકડ મેળે ઉધાર નથી કર્યા તો આપણે ઉધાર કરી દેશું 5,000. વિગત: ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ. ગ્રાહકે બારોબાર જમા કરાવેલ ચેક અથવા તો રકમ, જે લખવું હોય તે લખી શકાય. નેક્સ્ટ છે પાંચમો વ્યવહાર. જો અહીંયા સરસ આપી દીધું છે અમુક. બેંક વ્યાજના ₹200 પાસબુકમાં જમા કરેલા છે. મેં તમને કીધું કે પાસબુકમાં જમા થાય તો રોકડ મેળમાં ઉધાર થાય, પાસબુકમાં ઉધાર થાય તો રોકડ મેળમાં જમા થાય. અહીં તમને કહી દેવામાં આવેલું છે કે પાસબુકે જમા કરેલા છે તો રોકડ મેળે ઉધાર કરેલા નથી તો આપણે ઉધાર કરી દેવું. ઉધાર કર્યા 200. પહેલા વિગત જ લખી દે, પહેલા રકમ જ લખી દેવી એટલે ભૂલ ના પડે. પછી વિગત તો તમે જોઈને લખી શકો છો. બેંકે જમા કરેલ બેંક વ્યાજ જે રોકડ મેળમાં નહીં નોંધેલ. બેંકે જમા કરેલ બેંક વ્યાજ જે રોકડ મેળમાં નહીં નોંધાયેલ જમા કરેલ છે એટલે ઉધાર નથી થયા તો ઉધાર કરી દો. બેંક સિલક મેળમાં જે નથી થયું, જે એન્ટ્રી નથી થઈ તે કરવાની. ઉધાર નથી હોય તો ઉધાર કરી દો, જમા નથી થયું તો જમા કરી દો. અહીંયા જમા થઈ ગયું છે, ઉધાર નથી થયું તો બેંક સિલક મેળમાં આપણે ઉધાર કરી દીધા. નેક્સ્ટ છઠ્ઠો વ્યવહાર છે. 6,700નો ચેક બેંકમાં ભર્યો હતો, તે નકરાયો હતો. તેની માહિતી 1/4/16ના રોજ મળી. ચેક બેંકમાં ભર્યો તો એ જમા કરે, નકરાયો તો પાસબુકે ઉધાર કર્યા પણ રોકડ મેળે જમા આપ્યા નથી તો આપણે આપી દો જમા 6,700. બેંકમાં ભરેલ પરંતુ નકરાયેલ ચેક. પાસબુકમાં ઉધાર થયા છે, રોકડ મેળમાં જમા નથી થયા તો જમા કરી દો. સાતમો વ્યવહાર. ₹18,000ના ચેક લખેલા પરંતુ તેમાંથી ફક્ત 6,000ના ચેક 31/3/16 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે. જો 31/3/16 આપણે બનાવવા બેઠા છીએ બેંક સિલક મેળ. 18,000ના ચેક લખી દીધા છે પણ બેંકમાં રજૂ નથી થયા. 6,000ના રજૂ થઈ ગયા છે, 12,000ના રજૂ નથી થયા. તો જે રજૂ નથી થયા તે પાસબુકે ઉધાર કરેલા નહીં હોય, લખેલા છે એટલે રોકડ મેળે જમા કર્યા છે પણ પાસબુકે 6,000 જ ઉધાર કર્યા છે, 12,000 ઉધાર કરેલા નથી તો આપણે 12,000 ઉધાર કરી દો. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. આઠમો. ₹32,000ના ચેક બેંકમાં ભરેલા જેમાંથી 7,000ના ચેક 31/3 સુધી જમા થયા છે. એટલે 31/3 સુધી જમા થઈ ગયા છે 7,000ના, તો 32,000માંથી 7,000ના જમા થઈ ગયા. 25,000ના જમા નથી થયા તો આપણે જમા કરી દો 25,000.
નથી થયા જમા એટલે જમા કરી દીધા. ભરેલ પરંતુ આઠમો વ્યવહાર, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. 31-3 આપણે યાદ રાખવાની છે. બરાબર. 9મો વ્યવહાર છે રૂપિયા 1800નો એક ચેક બેંકમાં ભરેલો, તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે. બેંકમાં ભરેલો એટલે જમા થઈ ગયો છે. બેંકમાં તમે રૂપિયા ભરો એટલે પાસબુક જમા કરી દે, પણ ઉધાર થયા નથી. રોકડ મેળે ઉધાર કરેલા નથી, તો આપણે કરી દો ઉધાર 1800. વિગત લખો. ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક. નહીં નોંધેલ ચેક. 10મો વ્યવહાર છે બેંકે પાસબુકમાં બેંક ચાર્જીસના 20 ઉધાર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. જો બેંક ચાર્જીસના 20 ઉધાર્યા છે આવું આપી દીધેલો હોય વિગતમાં તો બહુ સરળ થઈ જાય. ઉધાર્યા છે તો શું નથી થયું? જમા નથી થયા, તો આપણે જમા કરી દો. બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ જે રોકડ મેળે નહીં નોંધેલ. બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નહીં નોંધાયેલ. 20 ઉધાર થઈ ગયા છે, જમા કરવાના બાકી છે, તો જમા કરી દો. અહીંયા 10 વ્યવહાર પૂર્ણ થાય છે. શરૂઆત આપણે પાસબુક મુજબ સિલકથી કરેલી હતી, તો તફાવત આવશે એ રોકડ મેળ મુજબ જ લખવાનો રે. હવે બેંક સિલક છે કે ઓવરડ્રાફ્ટ એ આપણે જોવું પડશે. કઈ બાજુનો સરવાળો વધારે છે એનો અડસટ્ટો મેળવી લેવો જોઈએ. અહીંયા 25,000 છે એટલે 100% જમા બાજુનો સરવાળો વધારે હોય. અહીંયા એટલી રકમ નથી, તો સરવાળો છે 59,720. એ જ અહીંયા મૂકી દેવાનો છે 59,720. એમાંથી આ બધી રકમ બાદ કરવાની છે. 7 ને 5 12 ને 12 24 25 26,000 બાદ કરવાના છે આમાંથી. એટલે 720 6 33,720 આવ્યો. આ 33,720 ઉધાર બાજુ છે. આપણે લખવાનું છે રોકડ મેળ મુજબ જ, એ તો લખી જ દેવાનું છે રોકડ મેળ મુજબ. ઉધાર બાજુ છે તો બેંક સિલક. અહીંયા આપણો 6થો દાખલો પૂર્ણ થાય છે. બેંક સિલક મેળમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે જમા ન થયું હોય તો જમા કરો, ઉધાર ન થયું હોય તો ઉધાર કરો. પાસબુક મુજબથી શરૂઆત કરી હોય તો રોકડ મેળ મુજબ જવાબ આવે, રોકડ મેળ મુજબથી શરૂઆત કરેલી હોય તો પાસબુક મુજબ જવાબ લેવાનો છે. એટલે સરળ છે. ઓકે, થેન્ક યુ.